ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે હું તમને એવી 5 ટિપ્સ આપીશ કે જેનાથી તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પ્રો બની જશો. ફર્સ્ટ છે બેઝિક્સ ઓફ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, કે જેમાં જીઓસી અને આઇસોમેરિઝમ આવે છે, જે 11th સ્ટેન્ડર્ડના ટોપિક્સ છે. બટ એ જીઓસી અને આઇસોમેરિઝમ 11th સ્ટેન્ડર્ડના ટોપિક્સ જે બેઝિક છે, જો એ આવડતું હશે તો જ તમારે ફર્ધર 12th માં આવડશે. So GOC, General Organic Chemistry અને Isomerisms, they both are very important topic. Second is flowchart. તમારે કોઈ પણ ચેપ્ટરમાં રિએક્શન્સ એ બધાના ફ્લોચાર્ટ બનાવવાના. આઈધર યુઝીસ હોય, સ્ટ્રક્ચર્સ હોય, તો એ બધાના ટેબલ ફોર્મમાં બનાવવાના અથવા તો ફ્લોચાર્ટમાં, કે જેથી તમે એને ઇઝીલી યાદ કરી શકો. ઓકે, થર્ડ ઇઝ નેમિંગ રિએક્શન્સ. નેમિંગ રિએક્શન્સની સાથે સાથે રિએક્શન મિકેનિઝમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો રિએક્શન મિકેનિઝમ ગોખવાની ના હોય, તેને સમજવાનું હોય મિકેનિઝમને. ઓકે, અને નેમિંગ રિએક્શન્સ, બધા જ ચેપ્ટરના નેમિંગ રિએક્શન્સ એક સાથે નોટ ડાઉન કરવાના, કે જેથી ઇઝીલી રહે યાદ કરવામાં. ફોર્થ વન ઇઝ કન્વર્જન્સ. કન્વર્જન્સમાં પ્રેક્ટિસ જરૂરી છે. દરેક કન્વર્જન્સમાં પ્રેક્ટિસ જરૂરી છે. કન્વર્જન્સની પ્રેક્ટિસ જેટલી વધારે કરશો ને એટલું જ ઈઝી રહેશે. ઓકે, ફિફ્થ વન ઇઝ પ્રેક્ટિસ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં રિએક્શન્સની પ્રેક્ટિસ કરવાની જરૂરી છે. જેમ પ્રેક્ટિસ કરશો એમ ઈઝીલી યાદ રહેશે. ઓકે, સો ફર્સ્ટ ઇઝ બેઝિક્સ. બેઝિક્સમાં જીઓસી, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, general organic chemistry, and second is isomerism. આ બંને પોઈન્ટ 11th ના ટોપિક છે, જે બેઝિક્સમાં આવે, બેઝિક્સ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આ સિવાય આમાં જીઓસી માં આયુપેક નેમ, નોમેનક્લેચર, આ બધું જ બેઝિક્સમાં આવશે. ઓકે, સો 12th માં ઓર્ગેનિક કેમિસ્ટ્રી પાર્ટ 2 માં we have only 5 chapters. ઓકે, સી, એક છે હેલો આલ્કેન એન્ડ હેલો એરિન્સ, આલ્કોહોલ, ફિનોલ એન્ડ ઇથર, આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ. આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ થોડુંક લેન્ધી ચેપ્ટર છે. નેમિંગ રિએક્શન્સ પણ બહુ જ વધારે છે, બટ ઇટ્સ સ્કોરિંગ, વેઇટેજ ઇઝ મોર. આ ચેપ્ટરમાં આલ્ડોલ કન્ડેન્સેશન, Cannizzaro reaction, these are most important reactions of this chapter. Haloalkane and haloarenes, એમાં બી બેઝિક્સ છે, કેમિકલ રિએક્શન્સ છે, નેમિંગ રિએક્શન્સ પણ છે. આલ્કોહોલ, ફિનોલ એન્ડ ઇથર, એમાં પણ. ઓકે, ફર્સ્ટલી પહેલા તો બેઝિક થી ચાલુ કરવાનું. આયુપીએસી નેમ, નોમેનક્લેચર, then preparation, then chemical reaction and uses. So બધા ચેપ્ટરમાં સિક્વન્સ એવી રીતે ફોલો કરવાનું કે પહેલા ક્લાસિફિકેશન, ઇફ કોઈ છે તો. ફર્સ્ટ 2 ચેપ્ટરમાં છે ક્લાસિફિકેશન્સ ઓફ હેલોઆલ્કેન્સ એન્ડ હેલોએરિન્સ, and then classification of alcohol, phenol and ether. First classification, then IUPAC name and nomenclature, then IUPAC and nomenclature, then physical properties, preparation and chemical reactions, then last માં uses. Okay, fourth chapter is amines and fifth last chapter is biomolecules. Biomolecule chapter is the most scoring chapter કે જેમાં કોઈ લિંકેજ નથી કે આગળનું કઈ આવડતું હોય તો જ આવડે. એક સેપરેટ ચેપ્ટર છે બાયોમોલિક્યુલ્સ, કે જેમાં સ્ટ્રક્ચર છે, ગ્લુકોઝ, સુક્રોઝ, એ બધાના સ્ટ્રક્ચર છે. અમાઇન્સ, સ્કોરિંગ ચેપ્ટર, ઇઝી ચેપ્ટર, વેરી ઇઝી. સેમ, અમાઇન્સમાં પહેલા ક્લાસિફિકેશન આવશે, પછી પ્રિપરેશન ઓફ અમાઇન્સ, then physical properties, then chemical reaction and then uses. અમાઇન્સ ચેપ્ટરમાં કપલિંગ રિએક્શન, hot favorite question, coupling reaction, diazotization,
રિએક્શન. આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો આ હતી સમરી ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી.